નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કોંગ્રેસ પર નકારાત્મક રાજકારણ રમવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આક્ષેપ। હાર પચાવી ન શકનાર હતાશ કોંગ્રેસ સંસદને ચાલવા દેતી ન હોવાનું જણાવ્યું। ઋષિકેશ અને સહરનપુરમાં જાહેર સભાને કર્યું સંબોધન। વર્ષ 2022 સુધીમાં તમામ પ્રધાનમંત્રીનો પુનરોચ્ચાર। ચંદીગઢમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન। મેડિકલ કોલેજના દીક્ષાંત સમારોહમાં અને ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા મકાનોના ફાળવણી કાર્યક્રમમાં પણ રહ્યા ઉપસ્થિત। વર્ષ 2014ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 13 પૈકી 12 આરોપીને દોષિત ઠેરવતી મકોકા અદાલત। સજાનું એલાન સોમવારે। જીવલેણ બોમ્બ ધડાકામાં 187 લોકોના થયા હતા મોત। ગુજરાત વડી અદાલતનો રાજ્ય સરકાર અને જીપીએસસી માટે રાહતરૂપ ચુકાદો। વય અને લાયકાતમાં અનામતનો લાભ મેળવનાર ઉમેદવારોને જનરલ કેટેગરીનો લાભ નહીં આપવાના જીપીએસસીના નિયમને હાઈકોર્ટે આપી બહાલી। રાજ્યમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના વધી રહેલા કહેર સામે આરોગ્ય તંત્ર સતર્ક। સ્વાઇન ફ્લૂથી સુરતમાં અત્યાર સુધીમાં 15ના, જ્યારે અમદાવાદમાં 3ના મોત। સુરતમાં ઘેર ઘેર થઈ રહેલી આરોગ્ય તપાસણી। શિશુ બાળ મરણ અને કુપોષણનું પ્રમાણ ઘટાડવામાં ઉદાહરણરૂપ કામગીરી કરી રહેલી 108 હેઠળની ખિલખિલાટ સેવા 3 વર્ષમાં 4.5 લાખ નવજાત શિશુ અને માતાને ક્ષેમકુશળ પહોંચાડ્યા ઘરે। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડમાં ઋષિકેશમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર નકારાત્મક રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો। એમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષના સાંસદો 400માંથી 40 થઈ ગયા છે। તે પરાજયને કારણે હતાશ થયેલ કોંગ્રેસ પક્ષ સંસદને ચાલવા દેતો નથી। પ્રધાનમંત્રી અગાઉ ઉત્તર પ્રદેશમાં સહરનપુર ખાતે પણ વિશાળ જાહેર સભાને સંબોધી હતી। શ્રી મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના શેરડી ઉત્પાદક કિસાનોના હિત ખાતર ભારત સરકારે શેરડી મિલોને માટે 6000 કરોડનું પેકેજ જાહેર કર્યું હોવાનું તથા પેટ્રોલમાં 10% ઇથેનોલ ભેળવવાની નીતિ અપનાવી હોવાની માહિતી આપી હતી। સહરનપુરમાં પણ એમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી। दिल्ली में काम करने वाली सरकार है, तेज गति से काम करने वाली सरकार है, एक के बाद एक फैसले लेकर के लागू करने वाली सरकार है। लेकिन जो 400 से 40 पर आ गए हैं, ये अभी अपना पराजय पचा नहीं पा रहे हैं। वो मानते हैं दिल्ली गद्दी पर उनका हक है, वे लोकतंत्र को मानने के लिए तैयार नहीं है। अगर कांग्रेस पार्टी जनता के दिलों में जगह बनाना चाहती है तो सकारात्मक राजनीति करे, अपनी लकीर लंबी करे, जनता के लिए 4 अच्छे काम करे। ये लोकतंत्र है, जनता कभी आपको माफ कर सकती है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંડીગઢ હવાઈ મથકના આધુનિક ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રી ઉપરાંત અનેક મહાનુભાવો હાજર હતા। આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુવિધાઓ ધરાવતું ટર્મિનલ પંજાબ અને હરિયાણા ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના પ્રવાસીઓને ઉપયોગી બનશે। ત્યારબાદ ચંડીગઢની મેડિકલ કોલેજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીક્ષાંત સમારોહમાં ભાગ લેતા સફળ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિતનું પદવીદાન કર્યા બાદ જણાવ્યું હતું કે નવા ડોક્ટર બનેલા વિદ્યાર્થીઓ માટે આ અવસરે દીક્ષાંત સમારોહ છે, શિક્ષાંત સમારોહ નથી। કોલેજ અને હોસ્પિટલમાંથી નીકળીને હવે વિદ્યાર્થીઓએ સમાજ સમક્ષ હાજર થઈ દર્દીઓની સેવા કરવાની જવાબદારી સંભાળવાની છે। કોઈ પણ વ્યક્તિને મારવી ખૂબ સહેલી છે, પરંતુ તબીબી સારવાર વડે જીવનદાન આપવું માટે ખુદ ડોક્ટરે પોતાનું જીવન અર્પી દેવું પડે છે। બાદમાં પંજાબ સરકાર દ્વારા ચંદીગઢમાં બનેલી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે મકાનની ચાવી સોંપવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપન્ન થયું હતું। ભારતમાં મકાનોની અછત હળવી કરવા માટે પોતાની સરકારે ભરેલા પગલાઓની રૂપરેખા રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં દેશના દરેક ગરીબ પરિવાર પાસે પોતાની માલિકીનું મકાન હોય તેવા ડ્રીમ પ્રોજેક્ટ સાથે તેઓ આગળ વધી રહ્યા છે। एक सपना मेरा, वो सपना है 2022 में जब भारत की आजादी के 75 साल
रहने के लिए उसको अपना घर मिल जाए, ये काम मैंने सर पे लिया। મુંબઈની લોકલ ટ્રેનમાં વર્ષ 2006ની 11મી જુલાઈ 11 મિનિટમાં શ્રેણીબદ્ધ 7 જેટલા બોમ્બ ધડાકા થયેલા તે કેસમાં મકુકા અદાલતે ચુકાદો આપતા કુલ 13 આરોપી પૈકી 12ને દોષી ઠરાવ્યા છે. દોષિતો માટે સજાનું એલાન સોમવારે થશે. ગઈ 19મી ઓગસ્ટે આ કેસની સુનાવણી ન્યાયાધીશ યતિન શિંદેએ પૂરી કરી હતી. કુલ 192 સાક્ષીઓ, 18 ડોક્ટર, 5 સનદી અધિકારી, 5 આઈપીએસ અધિકારીને સાક્ષી તરીકે આ કેસમાં તપાસવામાં આવ્યા હતા. જીવલેણ બોમ્બ ધડાકામાં 187 લોકોના મોત થયા હતા, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. સરકારી નોકરીઓમાં ભરતી મામલે અનામતની જોગવાઈ અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકાર અને ગુજરાત જાહેર સેવા આયોગને રાહત સમાના ચુકાદામાં કોર્ટે ઠેરવ્યું છે કે ઉંમરની અને લાયકાતની છૂટછાટ મેળવનાર ઉમેદવારોને વધુ માર્ક હોય તો જનરલ કેટેગરીમાં ગણી લાભ આપી શકાય નહીં. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ જે.આર. ઉદવાનીની ખંડપીઠે ઠેરવ્યું છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે સામાજિક પછાત વર્ગના ઉમેદવારોને જો ઉંમરમાં છૂટછાટ મળી હોય તો તેમને જનરલ કેટેગરીમાં ગણી શકાય નહીં. આવા ઉમેદવારોને અપાયેલી છૂટછાટ બાદ જો પરીક્ષામાં વધારે માર્ક્સ આવ્યા હોય તો તે જનરલ કેટેગરીમાં કોઈ લાભ મેળવી શકે નહીં. ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર સહિતની વિવિધ પોસ્ટ પર ખાલી આશરે 950 જેટલી જગ્યાઓમાં અનામતના મામલે થયેલી અરજી પરના પગલે આ ચુકાદો આવ્યો છે. આ ચુકાદાની દૂરોગામી અસરો હશે. ગુજરાત હાઈકોર્ટના અન્ય એક નિર્દેશમાં મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમને તોડવાના મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈ.કે. જાડેજાએ જણાવ્યું છે કે ભાજપા દ્વારા આગામી તારીખ 12થી 19 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા તથા મહાનગર મથકે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના ભાગરૂપે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ સહિત પ્રદેશ ભાજપ અગ્રણીઓ વિજય વિશ્વાસ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે. દરેક જિલ્લામાં બૂથ સુધીના 8 થી 10 હજાર કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે અને પ્રદેશમાંથી 3 આગેવાનો બધા જ જિલ્લાઓમાં, મહાનગરોમાં આ પ્રકારના વિજય વિશ્વાસ સંમેલનમાં જશે. કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી યોગ્ય માર્ગદર્શન મળે, ચૂંટણીલક્ષી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવાય, ચૂંટણી માટેની રણનીતિનું માર્ગદર્શન અપાય અને જ્યારે ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો એક આગવા પ્રકારની વિકાસના નવા કાર્યો કરી રહી છે, ત્યારે એ વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વધુ તેજ ગતિ આપી શકાય એ પ્રકારના અનેક હેતુસર આ પ્રકારના સંમેલનો યોજ્યા છે. વર્ષની શરૂઆતમાં જ સ્વાઇન ફ્લૂએ ભારે કહેર મચાવ્યો હતો, ત્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યું છે. જોકે આ વખતે સુરતમાં સ્વાઇન ફ્લૂના વધારે કેસ સામે આવી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી માત્ર સુરતમાં અત્યાર સુધી 71 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી 15 લોકો મોતને ભેટ્યા છે. જેને પગલે તંત્ર દ્વારા ઘેર ઘેર તપાસ કરતા સમગ્ર સુરતમાં 18,000 જેટલા શરદી ખાંસીના કેસ સામે આવ્યા હતા, જેમાંથી 14,000 કેસમાં લોકોએ સારવાર લીધી હતી. જ્યારે બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્વાઇન ફ્લૂથી 3 જેટલા દર્દીઓ મોતને ભેટ્યા છે. સાથે જ 8 થી 10 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂની સાથે ડેન્ગ્યુના કહેરને પગલે અમદાવાદ સિવિલમાં રોજના 7 થી 8 જેટલા લોકો સારવાર માટે આવી રહ્યા છે, જ્યારે કુલ 160 જેટલા ડેન્ગ્યુના દર્દીઓને દાખલ કરાયા છે. સ્વાઇન ફ્લૂનો આ બીજો સ્પેલ છે. આ જ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેસ જોવા મળેલા અને ફરીથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આખા ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક છૂટક આના કેસ જોવા મળેલા છે. અને અમારી હોસ્પિટલમાં પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે 14 કેસ આવ્યા એમાંથી 3 જે કેસ છે એનું મૃત્યુ થયેલું છે. ને આમાંથી આ જે કેસ અમારે ત્યાં આવે મોટા ભાગના બીજી હોસ્પિટલમાંથી રેફરલ કેસ આવે છે. સ્વાઇન ફ્લૂના કેસ જે ઘરના લેવલ પર જો વાત કરીએ તો એ પ્રકારના કેસો માટે થોડું વહેલું ગણી શકાય. પણ આ જે સર્વે છે તે અમારા પેરામેડિકલ વર્કર અથવા તો બીજા વર્કરો દ્વારા કામગીરી કરાવવામાં આવી હતી. એટલે એનું ચોક્કસ નિદાન તો હેલ્થ સેન્ટરોના એના મારફતે જ મળી શકે. અને આ જે સર્વેને કરવામાં આવ્યું છે અને જે સમજણ આપવામાં આવી છે એના પ્રમાણે કદાચ આગામી 2-3 દિવસોમાં કેસોમાં વધારો પણ જોવા મળે તો નવાઈ નહીં.
નવજાત શિશુ અને માતાને હેમખેમ ઘરે પહોંચાડનારી ખિલખિલાટ સેવાને 3 વર્ષ પૂર્ણ થયા છે. કુપોષણ નાબૂદ કરવા અને બાળમરણનું પ્રમાણ ઘટાડવાના આશય સાથે શરૂ થયેલી આ સેવાનો ગુજરાતના ખૂણે ખૂણે લાભ લેવાઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને જીવીકે ઇમરજન્સી સેવા 108ના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં ખિલખિલાટ સેવાને 4 સપ્ટેમ્બરના રોજ 3 વર્ષ પૂરા થયા છે. વર્ષ 2012માં શરૂ થયેલી આ સેવા 3 જ વર્ષમાં જે રીતે લોકભોગ્ય બની છે તે જોતા સરકારની કુપોષણ અને શિશુ બાળમરણનું પ્રમાણ ઘટાડવાનો જે હેતુ હતો તે સિદ્ધ થઈ રહેલો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં 4.5 લાખ જેટલા નવજાત શિશુ અને તેમની માતાઓને ક્ષેમકુશળ ઘરે પહોંચાડ્યા છે. આ ખિલખિલાટ યોજના હેઠળ 250 જેટલા વાહનો અમારા વિવિધ હોસ્પિટલ્સમાં ઓપરેટ થઈ રહ્યા છે, જેની અંદર રોજના ઓલમોસ્ટ 1000 જેટલી માતાઓ એમના નવજાત શિશુઓ સાથે પોતાના ઘરે ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી પહોંચાડવામાં આવે છે. રાજ્યમાં IMR એટલે કે શિશુ મૃત્યુદર અને MMR એટલે કે માતા મૃત્યુદર ઉપર જરૂરી ઘટાડો લાવી શકાય એના માટેની યોગ્ય માહિતી, એ માહિતીની અંદર એમના હાઇજીન્સ વગેરે, પછી ટાઈમલી વેક્સિનેશન, રસીકરણ વગેરે પ્રોગ્રામ ને આવરી લેતો એક વિડીયો એમને હોસ્પિટલથી ઘરે જતી વખતે એમ્બ્યુલન્સની અંદર બતાવવામાં આવે છે. જ્યારે કોઈ નવજાત અને તેની પ્રસૂતાને ઘરે પહોંચાડવામાં આવે છે ત્યારે તેને ખિલખિલાટ વાનમાં જ 1 કિલો સુખડી, બાળ ઉછેરને લગતી ફિલ્મ દર્શાવવામાં આવે છે, જેથી માતા બાળકને યોગ્ય રીતે ઉછેરી શકે. જ્યારે ડિલિવરીનો કેસ અમને મળે ત્યારે અમે ડિલિવરીના પેશન્ટને લઈએ અને તેને પૂરી રીતે ચકાસ કરીએ છીએ. અને જો એને ડિલિવરી થઈ જવી હોય તો અમારી જોડે બધા સાધનો ઉપલબ્ધ હોય છે, તો એની અમે ડિલિવરી થઈ જવી હોય તો અમે અમારી એમ્બ્યુલન્સમાં જ કરાવીએ છીએ. અને જો ડિલિવરી ના થઈ હોય તો પછી અમે જે હોસ્પિટલની ફાઇલ ચાલુ હોય ત્યાં હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. થી રજીસ્ટ્રેશન થઈને અમને કેસ આપવામાં આવે છે. અમે એમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડીએ છીએ. આખા ગુજરાતમાં ગમે ત્યાં જવાનું હોય તો એમને શાંતિથી, ધીરેથી એમને ઘરે પહોંચાડીએ છીએ. બીજું કે ગાડીના અંદર ટીવીના માધ્યમથી અમે એમને બાળકનું રસીકરણ વિશે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ. ખિલખિલાટનો લાભ લઈ રહેલા લાભાર્થીઓએ પણ આ સેવાને જરૂરી ગણાવી હતી અને વધુને વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ તેની અન્ય પરિવારોને પણ અપીલ કરી હતી. ये सुविधा हमको अच्छी लग रही है क्योंकि पहले भी हमने यहाँ पे एक डिलीवरी में ये सुविधा नहीं थी, पर अभी हमको सुविधा अच्छी लग रही है. ये टीवी में दिखा रहे हैं कि बच्चे की कैसे केयर की जाती है, कैसे उसको रखना चाहिए, तो उस समय हमें अच्छा लग रहा है. આ સુવિધા અમને બહુ સરસ લાગી અને અમને ઘરે સુધી મૂકવા આવે છે અને અમારા બાળ બચ્ચાને કશી બી તકલીફ નહીં પડતી અમને, અને ઠેઠ અમને ઘરે મૂકવા આવે છે. અમને આનંદથી અમે જઈએ છીએ. રાજ્યભરના કોઈ પણ ખૂણે અપાનારી આ સેવાનો દરરોજ 1000થી વધુ પરિવારો લાભ લઈ રહ્યા છે. ત્યારે આ સેવાને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના પરિવારો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે જોઈએ મહત્વના 10 સમાચાર 3 મિનિટમાં. સમગ્ર વિશ્વમાં ધાર્મિક કલ્યાણકારી કાર્યોથી જાણીતી એવી સંસ્થા માતા અમૃતાનંદમયી મઠ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નમામિ ગંગે પરિયોજના માટે અપાયું ₹100 કરોડનું દાન. માતા અમૃતાનંદમયીએ કેરળમાં યોજાયેલ કાર્યક્રમમાં નાણામંત્રી અરુણ જેટલીને અર્પણ કર્યો ચેક. ગંગા કિનારા વિસ્તારમાં વસતા ગરીબો માટે આ રકમમાંથી બંધાશે ટોયલેટ્સ. 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં 11મી સપ્ટેમ્બરનો આજનો દિન ભારતીય સૈન્યની વીરતા માટે બન્યો હતો ઐતિહાસિક. તે દિવસે પાકિસ્તાનના સિયાલકોટમાં ભારતના જાંબાઝ જવાનોએ ફિલોરામાં પાકિસ્તાની ટેન્કોનો ખુરદો બોલાવ્યો હતો. બખારબંધ સેનાના પૂના હોર્સ તથા 4 હોર્સ ડિવિઝન વીરતાથી શહીદોને વરેલા લેફ્ટનન્ટ કર્નલ AB તારપુરને અપાયો હતો મરણોત્તર પરમવીર ચક્ર એવોર્ડ. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હંગવાડામાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં ભારતીય જવાનોએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર. સુરક્ષા દળના 2 જવાનો વર્યા શહીદીને. US ટેનિસ ઓપનમાં લિએન્ડર પેસ તથા માર્ટિના હિંગીસની જોડીની આગેકૂચ. બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાના ઇરાદાથી તેઓ મુકાબલો કરશે સેન ક્યુરી અને મેથાલી માર્ટિનનો. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 10,000 શરણાર્થીઓને શરણ આપવા માટે તૈયારી દર્શાવી. યુદ્ધગ્રસ્ત શરણાર્થીઓ માટે અમેરિકાએ સંવેદનશીલ નિર્ણય લીધો હોવાનો અહેવાલ વ્હાઇટ હાઉસમાંથી બહાર પડાયો.
લેબનોનના વિદેશ મંત્રી ગેવરાવ બાર્મલે સિરિયાઈ શરણાર્થીઓની જવાબદારી લેવા કર્યું આહવાન. 10 લાખ શરણાર્થીઓ લેબનોનમાં લઈ રહ્યા છે શરણ. ભારતીય લેખિકા ઝુમ્પા લાહિરીને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ નેશનલ હ્યુમેનિટીઝ મેડલથી સન્માનિત કર્યા. ભારતીય અમેરિકી વાર્તાઓને લાગણીસભર શબ્દોમાં વર્ણન કરવા બદલ મળ્યો મેડલ. જાપાનના ઉત્તર પૂર્વીય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 90,000 કરતા વધારે લોકોને ઘર છોડવાની ફરજ પડી. સતત 2 દિવસ સુધી વરસાદ પડવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું વાવાઝોડું. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી બાળકોના હિતની યોજનાઓની સમીક્ષા કરવાની બેઠક યોજાઈ પોરબંદરમાં. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ડોક્ટર રામેશ્વરી પંડ્યાએ હાજર રહી મેળવી વિગતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખેડબ્રહ્મા કેમ્પસનું વડાલીમાં યોજાયું ભૂમિપૂજન. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરાના હસ્તે વડાલી ભૂગર્ભ ગટર યોજના તથા નવા આઈટીઆઈ ભવનનું કરાયું લોકાર્પણ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.